ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. જો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, માથું બાથું ધોઈ લીધું છે. હજી તો જો અમે ઉઠ્યા છીએ, ત્યાં છે ને ભાઈ પણ જોડે ઉઠી ગયા છે. હે હે કરે છે ભાઈ. જો એનું ઘોડ્યું તો જો હે આમ જો એ કરે છે. આમ જો પડી જાયસ નહીં. જો અમે ઉઠ્યા એટલે તારે ઉઠી જવાનું જોડે જોડે. હે તું કેટલી વાર ઉઠો? હે હતી તું તો 11 વાગે તો દૂધ પીને સૂતો હતો, પાછો 3 વાગે મેં દૂધ બનાવ્યું, પાછું તને પીવડાવ્યું, પાછું તું પી ગયો, પાછો તો ઉઠી ગયો. હે અહીંયા ઊંચું તો જો અહીં નહીં. હે માંડ રાત્રે સૂતો તો. જો જો જેવો બેડ ઉપર મૂકીને એ દોડવાનું શરૂ. જો તો જો નીવભાઈની કટલરી બતાવું. હા જો નીવભાઈની કટલરી અહીંયા છે, બધી 100 પીસમાં રાખી છે. જો હે ને તારી કટલરી છે ને બધી, હે કે જે આખો દિવસ ધોવાની જ હોય તારી કટલરી બધી. તો જો સંદીપ જાય છે હેરકટ કરાવવા. બાય બાય કર દે. ડેડી જાય જો હેરકટ કરાવવા જાય. જો ક્યાં જાવું તારે? હે જમ જો રો મળ્યો. જો જો હા. તો જો આપણી ચા ઉકળતી હતી ત્યાં તો છે ને નીવ ઉઠી ગયો, એટલે પહેલાં છે ને આપણે નીવ માટે શીરો બનાવી નાખીએ. તો જો રાગીનો લોટ નાખ્યો છે, થોડોક ડ્રાયફ્રૂટ પાવડર નાખ્યો છે, અને આ શીરો છે ને એને સવારમાં પહેલાં ખવડાવી દઈએ, અને થતા જ કંઈ વાર લાગે નહીં. અને એ ભાઈ જો પાછો આવ્યો. જો અહીંયા જો પગલું છણિયા છે ને અડ્યા રાખે. નીવો એ ન લેવાય બેટું, એ કાંઈ નથી, એવું ન લેવાય. સૌથી પહેલાં જો આપણે આ પથારો સાફ કરી નાખીએ. તારે કરવું છે કામ? હે બેબ તું આવી ગયો છે અહીંયા. હે કામ કરવું તારે? વાસણ બધાય જો આપણે મૂકી દઈએ, અને ત્યાં સુધીમાં નીવનો છે ને થોડો શીરો ઠરી જાય, પંખો ફાસ કરી નાખ્યો છે, પછી એને ખવડાવી દઈએ. એટલે આનું ભાઈનું પેટ ભરાઈ જાય એટલે બધાનું પેટ ભરાઈ ગયું. હે ને ગાઈસ, આજે આપણે જમવામાં બનાવવાનું છે છોલે ભટુરે, જે સંદીપના ફેવરિટ છે છોલે ભટુરે. આપણે જો પલાળી દીધા હતા, હવે એને બાફી દઈશું. જો છોલેમાં ગાઈસ આમાં પણ આપણે બધા તેજ પત્તા ને બધા સૂકા મસાલા આવે, ગરમ મસાલા, એ બધા નાખવા હોય ને તો નાખી શકીએ આમાં. તો એનો ટેસ્ટ છે ને એ આ છોલેમાં બેસી જાય અને એનો સ્વાદ આવે. પણ આપણે કાંઈ એવું કરવું નથી. કોઈ ચાની ભૂકી હોય એ કોથળી પેલો મીન્સ કે કપડામાં નાખીને પોટલી કરીને નાખે, તો એનો પણ એનાથી છે ને કલર આવે, બ્લેક કલર, જે અમૃતસરી છોલે કુલચા મળે ને એવા ટાઈપનું લાગે. પણ આપણે એવું નથી કરવું, આપણે ખાલી મીઠું નાખી દીધું છે. એવું તમે કરી શકો, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. જો નીવને તો બપોરે હું મિક્સ દાળ આપું છું, જો એ ખાલી થઈ ગઈ છે એટલે આપણે તુવેર દાળ બાફવા મૂકી દઈએ એના માટે. અને હવે તો એમાં છે ને રોટલી પણ એને આપું છું હવે બપોરે. તો અડધી આ આખી હોય પણ નાની એમથી હોય, એ છે ને એમાં કટકા કરીને અંદર નાખી દો એટલે એકદમ ગળી જાય, અને દાળ જોડે એ ખાય છે, અને એને તો ભાવે છે, વાંધો નથી આવતો, ને પચી પણ જાય છે. તો હવે એ રોટલી આપણે શરૂ કરી છે, એટલે મિક્સ દાળ આપતી હતી પણ અત્યારે છે નહીં, અને અત્યારે કંઈ ભેળવી નથી, એટલે એના માટે તુવેર દાળ બાફવા મૂકી દઉં. પછી આપણે જવું છે ભાઈની રાખડી લેવા. ભાભીની રાખડી પહેલાં આવી ગઈ પણ ભાઈ બાકી રહી ગયા છે, તો આપણે ભાઈઓની રાખડી લઈ આવશું. અને નીવ સૂતો છે, ઉઠશે તો નહીં પણ એને ઉઠાડીને હવે જાશું. 11:30 થઈ ગયા છે. ખાલી અત્યારે તો ખાલી રાખડી લઈને આવતું રહેવું છે, કારણ કે રવિવારે પછી કાંઈ નક્કી ના હોય, એટલે અત્યારે એ કામ પતાવી દઈએ. અને જો અમારે છે ને શું કહેવાય, અભિયાન ચાલુ છે, કામનું ઝુંબેશ ચાલુ છે, ખરીદી કરવાનું. એક પછી એક કંઈક ને કંઈક કામ હોય જ, લેવા જવાનું. કારણ કે અહીંયા કેવું થાય કે એકલા જઈ ન શકીએ, અને બધી વસ્તુ દૂર હોય, એટલે રજા હોય ત્યારે જ મેળ પડે, સંદીપને લઈને જવાનું થાય. એટલે આજે આપણે ખાલી અત્યારે રાખડીનું કામ પતાવી દઈએ, પછી આવીને બનાવીશું છોલે ભટુરે. અને થશે મોડું, ને હંમેશા મોડું જ થાય રજા હોય ને ત્યારે. કંઈક નવીન બનાવવાનું હોય કે સાદું બનાવવાનું ગમે તે હોય, રજા હોય ને ત્યારે મોડું થાય. કારણ કે હું આજે થોડીક મોડી ઉઠી હતી, અને પ્લસ પાછું કંઈક બનાવવાનું હોય, કંઈક લેવા જવાનું હોય,
એટલે એવું થયા રાખે. તો જો અમે રાખડી લઈ લીધી છે અને નીવે જો ફ્રેન્ડશિપ વીટી પહેરી લીધી છે. તો જો ભાઈઓની રાખડી છે ને એ કંઈક આવી છે, આવા ટાઈપની લીધી છે આપણે જો. અને આપણે 10 રાખડી લીધી છે જે આમાં પેકિંગ આવ્યું હતું. એ નીવ તારે વીટી તો પણ એમનેમ રહી છે હો, બાકી નીકળી નથી હજી હો નીવ ને વીટી. એ નીવ આમ જો કબૂતર છે ને ક્યાં ચડીને બેઠું જો. આ જો કબૂતરનો ત્રાસ જો આપણામાં. આ ગેલેરીમાં છે ને જો નીચે નકરું ચરક ચરક કર્યા રાખે અને ઉપર જો ફર કરે તો. આપણા ભટુરે રેડી થઈ ગયા છે અને આપણા છોલે પણ રેડી થઈ ગયા છે અને હવે બેસી જઈએ જમવા. અહીંયા જો બે આવી ગયા છે. તારે જમવું છે હે? જમવા બેસી જઈએ. અને આ ભાઈએ જે કારનામા કર્યા છે પેલા એને સાફ કરવાનું રોજનો નિયમ છે. જેમાં પેલા લોકો કહે ને અમુક લોકો કહેતા હોય ખબર છે તમને કે જ્યારે છોકરા છે ને આપણે જમવા બેસે ગમે ને કંઈક જમવાનું હોય ને ત્યારે જ છોકરા પેલા કારનામું કરે. એટલે આ જો આ ભાઈ છે ને જ્યારે મારે જમવાનું હોય ને ત્યારે મારે પેલા આને સાફ કરવા જવો પડે અને પછી મારે જમવા બેસાય. આ ભાઈ છે ને આ ભાઈ એવો છે, આ ભાઈ એવો છે. ની ભાઈ તમે થોડું કોઈ કંઈક હસાવ ને એટલે હસશે જ હમણાં. નીવ ગજી 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 એ ગજી 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 ગજી. ઓ પડી ન જાતો. પડી ગયા ને. ગજી 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 ગજી. નીવ નીવ દેવી મમ કોને ખાવું? તારે ખાવું નહીં મમ્મમ? મમ્મમ ખાવું છે? નીવને આ પગલું છણ્યું ફેવરિટ છે ને નીવ. ગમે ત્યાંથી જો આપણે આની વોશ બેસિનની નીચેનું પગલું છણ્યું છે ને એ આવું છે જો. આવું કેવું છે નીવ? આવું. આને પકડીને જ બેસે. મને લાગે એ આ જે છે ને ડોટ એમાં આમ એને સોફ્ટ લાગે ને એટલે પેલું કરે રમે એનાથી. પગલું છણિયાથી ન રમાય. પછી શું કરવું પડે? હેન્ડ વોશ કરવા પડે. હેન્ડ વોશ કરવું પડે ને. અને તારે શું ખાવું છે? 3 વાગ્યા છે બપોરના અને ભાઈ ઉઠી ગયા છે. હમણાં તો બપોર પછી 5-6 વાગે જે ઊંઘ કરતો ને 6-7 વાગે હવે ઊંઘ જ નથી કરતો હમણાં તો. કે પછી કેટલા વાગે સૂઈ? રાત્રે વહેલો સૂઈ જાય પછી સવાર પાછો વહેલો ઉઠે એટલે મમ્માને શું થાય? તકલીફ પડે. થાય કે ન થાય? હે કયો સાંભળે જો જો. નીવે આ શર્ટ પહેર્યો છે, બીજો શર્ટ હે ને નીવ? શર્ટ પહેર્યો ને તે? શર્ટ પહેર્યો જમ જો પગલું છણ્યું જો. એને કંઈક કરવું તો ખરા એટલે પછી એ ભાઈ છે ને એને કાંઈ મળે નહીં અહીંયા. અહીં તમે દેખાય કોઈ વસ્તુ મળે નહીં એને એટલે આ એને દેખાય એટલે આનથી રમે. જે જગ્યાએ જાય ને પગલું છણ્યાથી રમે કારણ કે નીચે પગલું છણ્યું જ હોય. બીજી બધી વસ્તુ તો ઉપર મૂકવી પડે એને નેવ. ભાઈ તારે શું ખાવું છે? હે એને એવું શું ખાવું તારે? તો નીવ માટે જો મેં પેલું પહેરવું આવે ને ક્રશ કર્યું છે પણ જેનો કલર ચેન્જ થઈ જાય થોડીક વારમાં તો એને આવી રીતે છીલીને આપું છું એટલે હું કે આખે આખું ખોટું પાચનનું ઓલું થાય. આખે આખું પછી નીકળે. એના કરતાં આવી રીતે છીણીને આપું ને તો વાંધો ન આવે. તો અત્યારે જો એનો કલર કેવો લાગે છે. ચલો ચલો નાસ્તો કરવા. સો ગાઈઝ હું બની ગઈ છું માસી અને મારી માસીની દીકરી જે એનું હમણાં જે સીમંત હતું એને ત્યાં આવ્યો છે દીકરો. દીકરો પણ થાય ભાણિયો પણ થાય કારણ કે મારા સાસરિયામાં છે એટલા માટે બંને સંબંધ થાય. તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ અને એને સિઝેરિયન હતું એટલે થોડાક દિવસ તો હોસ્પિટલે રહેવું પડે એટલે અત્યારે ઘરે છે એ આવી ગયા છે ઘરે. તો અમે અત્યારે ત્યાં જઈએ છીએ એને મળવા માટે. નીવને રેડી કરી દીધો છે અને નીવની આંખું જો તમે ફ્લેશ લાઇટ ચાલુ કરીને એટલે આંખું ચમકી જાય ને નીવ. હે જો જો એટલે એને નજીક આવવું હોય. હે શું થયું? તો જો અમે મળવા આવ્યા છીએ. શું નામ પાડ્યું છે? કાવ્ય. કાવ્યને મળવા આવ્યા છીએ અને કાવ્યને જોઈને તો મને એમ લાગે છે તેજલબેન નીવની યાદ આવી ગઈ એવો જ છે. આ ફોટામાં મોટો મોટો લાગે બાકી તો એ પતલો પતલો. અને અત્યારે જો ભાઈ સૂતો છે. એ નીવ જો ભાઈ કેવું સૂતો છે જો. ઉપર જોવે. એ નીવ ફુગો લઈ લે, ફુગો લઈ લે.
જીદ ભાઈની જીદ છે. જો કાવ્ય આંખ ખોલી છે હો. આપણે જવાનો ટાઈમ થયો સંદીપ અને એને આંખ ખોલી. મોટા બાબા પાસે જોવે છે હે કાવ્ય જોવે છે હા જોવે છે એને બહુ દેખાતું હોય. દેખાય છે અહીંયા જો આ મોટો કાવ્ય મોટા કાવ્ય ફુગાથી તારું નામ કાવ્ય છે મોટો કાવ્ય મોટા દાદી હારે રમે. હા ઈ મોટા દાદી જોડે રમે. કાવ્ય છે તારું નામ એ નીવ મજા પડી ગઈ તને હે કાવ્ય તો ઉપર જવાનું દેખાય મજા આવે. હા એ ઉપર જોવે જો કે ફૂગા મસ્તી ના ઉપર ફુગા અને ડેકોરેશન બધું જોવે. હે વેલકમ વિખાઈ ગયું. હા જો અહીંયા વેલકમ હતું એમાંથી બેબીમાંથી બી જતો રહ્યો છે એ જતો રહ્યો એ જતો રહ્યો છે અને ઉપર જો આવી રીતે કલરિંગ ડેકોરેશન બધું કર્યું હતું. આ છઠ્ઠી ડેકોરેશનનું છે. હવે આખી પૂરી આંખ ખોલી છે. શું નામ છે? રિયા રિયા. શું રિયા કરે? ભાઈ દુખણા લઈ લે તો બે હાથે લે. કરતા ફરીથી રિયા બે હાથે લે બે હાથે એ જોતો હે દુખણાનું કઈ ખબર પડે છે હા કેવી ખબર કેટલા વર્ષની છે? 1.5 વર્ષ હા 1.5 વર્ષમાં સારું કહેવાય ખબર પડે. ફરીથી લેતો રિયા કરતો દુખણા લઈ લે હા. ભાઈના લઈ લે દુખણા. બે હાથે લઈ લે. બોલો ભાઈ જોતો જોવે ઈ. હવે તું છે ને વિડીયોમાં આવી જઈશ મારા વિડીયો જોજે હો રિયા એમાં રોવા કેમ મળી હે વિડિયો ન ખાવું રિયાને. એવું છે ટાટા ટાટા રિયા બાય બાય. બાય બાય. હજી અજાણું પડે નહીં અજાણું પડે. સંદીપ ગાંઠિયા હો જાય ગાંઠિયા હે ગાંઠિયા ખાવા હે ગાંઠિયા બાજી લઈ લ્યો હવે ગાડી ક્યાંક. ગાંઠિયા ને ચિપ્સ હા ગાંઠિયા તમારા ચિપ્સ મારી. કઈ વાંધો નહીં હાલો ખાઈ લઈએ બીજું શું હોય. હા તો ચલો અમે હવે જઈએ છીએ ગાંઠિયા ખાવા. ગાંઠિયામાં તો સંદીપ કાગળ લઈ જવાના કીધા કે તમે કાગળ લઈ જાઓ ડુંગળી માટે અને પેપર ને એના કાગળ ને એવું લેતું જવાનું ત્યાંથી પકડાઈ દે આપણને અને પેપર આપી દીધું છે. અને આ ભાઈ જો બધું લેવાનું કામ કરે છે. અહીંયા ભાઈ જો સેલ્ફ સર્વિસ છે. કાકડી ટમેટા જો કટ થાય છે. આ કાકડી આ ટમેટા તમારે જેટલા ખાવા હોય ને એટલા કટ કરી લેવાના. અહીંયા સેલ્ફ સર્વિસ છે. અહીંયા આપણને મૂકતા નથી બોલો. ઘરે નથી મૂકતા ને અહીંયા નથી મૂકતા. જો આપણે સંભારો લઈ લીધો છે, ડુંગળી કાપી નાખી છે, ટમેટા કાકડી ચિપ્સ આવી ગઈ છે, ચટણી છે, મરચાં છે. સંદીપ બધી વસ્તુ છે ગાંઠિયા નથી આવ્યા. હા અને આ બધી વસ્તુ એટલી બધી છે ને ગાંઠિયા થોડા ગમતા છે અને સલાડ બધું વધારે કાપ્યું છે. જો નીવ ખાય છે ચૂરમું. જો હું ઘરેથી કરીને લાવી હતી ચૂરમું. નીવ ચૂરમું ખાય છે. અમે આવી ગયા છીએ ઘરે અને નીવ પીવે છે દૂધ. બેઠા બેઠા મેલ નથી આવતો કા? આવતું નથી ને દૂધ? હે સુઈ જા એટલે આવે. સુઈ જા આમ સુઈ જા તો આવે ને. હા એવું નથી કરવાનું સુઈ જવાનું. હા સુઈ જા હવે આવશે આવશે. તો જો 12 વાગી ગયા છે અત્યારે અને હવે અમે લોકો સૂઈ જઈએ. નીવ પણ સૂઈ જશે અને અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય ગાઈઝ.